भारत में आज 21 जून को 10वां योग दिवस मनाया गया। इस योग के अवसर पर सूरत के इसी किले पर योग का सूरत महानगर पालिका द्वारा आयोजन किया गया। यहीं पर हजारों की संख्या में लोग एकत्रित होकर आज के दिन सुबह में योग कर अपने शरीर को स्वस्थ रखने के लिए प्रैक्टिस की। भारत देश नहीं बल्कि पूरे विश्व में योग दिन आज के दिन मनाया जाता है। 156 देशों में आज के दिन योग मनाया गया। सूरत गुजरात नहीं पूरे देश में आज के दिन जो है योग मनाया जाता है। दरअसल भारत के केंद्रीय मिनिस्टर CR पाटिल ने आज के दिन इसी धरती पर इसी जगह पर उन्होंने अपनी मौजूदगी जताई और योग में अपना योगदान देकर उन्होंने जनता से अपील की, क्योंकि योग जो है शरीर के लिए बेहद स्वस्थ माना जाता है। अपने स्वास्थ्य को अच्छा रखने के लिए योग करना बेहद जरूरी है। इसीलिए पूरे देश में आज के दिन विश्व योग दिवस मनाया जाता है। सूरत महानगर पालिका हर साल की तरह इस साल भी योग करने का एक बीड़ा उठाया और आयोजन किया गया था। इस आयोजन में कई अधिकारी, उच्च अधिकारी, मंत्री, नेता तमाम जो है इस योग में अपना योगदान देकर लोगों से योग करने की अपील की थी। आप भी अपने परिवार के साथ हर दिन योग करें और स्वस्थ रहें। सूरत से कैमरामैन सागर के साथ राजेश विश्वकर्मा, ब्यूरो रिपोर्ट, सूरत। नमस्कार। આજે યોગ દિવસનો આંતરરાષ્ટ્રીય 10મા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં પ્રસારિત કરવામાં આવે છે। જમ્મુ અને કાશ્મીરમાં આજે 50થી 60 લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા। એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો। યોગ એ આપણી સંસ્કૃતિ છે, યોગ એ આપણું જીવન પણ છે। કોઈપણ પ્રકારની દવા વગર, કોઈપણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો વિક્રમ કે વ્યવસ્થા એ આ યોગની તાકાત છે। અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય, જે આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી, એના ઉપરનો વિશ્વાસ ઓછો થતો હતો। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 176 જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા। એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો 176 દેશો ને પછી પણ બીજા દેશો જોડાયા। આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ, એના અભ્યાસમાં પણ, એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સમાવવામાં આવ્યો છે। અને એટલા જ માટે અનેક યોગ ગુરુઓને જે એમની લોકપ્રિયતા આપણે જોઈએ છે એ પણ આ યોગને કારણે મળતી સફળતાને કારણે જોવા મળે છે। અને આ સફળતા, આ યોગની સિદ્ધિઓ, આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા વિશ્વમાં કરીને આ યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવીને એમણે ખૂબ મોટું કામ આ વિશ્વ માટે પણ કર્યું છે, આપણા દેશ માટે પણ કર્યું છે। આપણે એમને અભિનંદન આપીએ અને આ યોગ દિવસ નિમિત્તે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સૌના નામ માધ્યમથી હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ધન્યવાદ।
आदरणीय प्रधानमंत्री मेरे आज तक जितने भी सामूहिक मेडिटेशन है उन सब में जितने